બેન અનામત વર્ગના સામાજિક અને રાજકીય આગેવાનોની બેઠક મળવા જઈ રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઈડબ્લ્યુએસને અનામત આપવાની માંગ કરવામાં આવી રહી છે। 182 ધારાસભ્યો અને સાંસદો પાસે સમર્થન માંગીશું તેવું પણ બામણીયાએ કહ્યું। જે અમને સમર્થન નહીં આપે તેમનું નામ જાહેર કરીશું। 109 જ્ઞાતિઓની કમિટી બનાવવામાં આવશે। બિન અનામત વર્ગ સરકારને રાજકીય રીતે પરચો બતાવવા માટે તૈયાર છે। ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે। કે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે 10% અનામતની જે જોગવાઈ કરી એનો આભાર વ્યક્ત કર્યો। સાથે સાથે આજે 10% અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ઈડબ્લ્યુએસના ઉમેદવારોને આપવામાં આવે એવી સર્વાનુમતે માંગણી રાજ્ય સરકાર પાસે અને કમિશન પાસે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। રાજ્ય સરકાર આ બાબતમાં તાત્કાલિક નિર્ણય લે અને ઈડબ્લ્યુએસમાં આવતા ઉમેદવારો માટે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયતથી માંડીને જે કંઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એમાં અનામતની વ્યવસ્થા કરે। જે કંઈ સર્વે કે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે એમાં સાથે સાથે અમને તાત્કાલિક ધોરણે અનામતની જોગવાઈ કરી અને અમને સામાજિક રીતે ન્યાય આપવાની પ્રક્રિયાને આગળ વધારે। ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જે રાજ્ય સરકારે અનામત દાખલ કરી છે તેમાં ખૂબ જ મોટા પાયે ગેરરીતિઓ અને ખામીઓ જોવા મળી છે। તેની પણ વિસ્તૃત ચર્ચાઓ સામાજિક લેવલે થઈ છે અને આજે પણ થઈ છે। રાજ્ય સરકાર આ બાબતે તાત્કાલિક જે ખામીઓ દૂર કરવાની છે એ કરી અને પછી જ રાજ્ય સરકાર ચૂંટણી જાહેર કરે અને સાથે સાથે 10% અનામતની ચૂંટણીઓ અનામત લાગુ કરે એવી સર્વાનુમતે રાજ્ય સરકાર પાસે આજે સહીઓ સાથે ડ્રાફ્ટિંગ સાથે અમે રજૂઆત લેખિતમાં આપી રહ્યા છીએ।